જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે નિશ્ચાયક પરની ક્રિયાઓ અને એના સંકેતો જે છે એના વિશે માહિતી મેળવી. આજે અમુક અગત્યના જે પોઈન્ટ છે જેઈ મેનને લગતા એના વિશે આપણે અભ્યાસ કરશું. પહેલો જે એની અંદરનો પોઈન્ટ છે કે કોઈ પણ નિશ્ચાયક હોય એટલે કે નિશ્ચાયક બરાબર એફ ઓફ એક્સ સ્વરૂપમાં આપેલું હોય અને એક્સની જગ્યાએ એ મૂકવામાં આવે જેથી એફ ઓફ એ બરાબર શું થાય? 0. શું થાય? એફ ઓફ એ બરાબર 0. એટલે કે આ જે નિશ્ચાયક છે એની અંદર જ્યાં એક્સ હોય એની જગ્યાએ બીજો એ મૂકવામાં આવે અને જો નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય તો એક્સ માઇનસ એ આપેલા નિશ્ચાયકનો અવયવ હોય. નિશ્ચાયકમાં જે ચલ આપેલા હોય એની જગ્યાએ બીજું કંઈ મૂકવાથી જો આખા નિશ્ચાયકનું મૂલ્ય 0 થતું હોય તો એક્સ માઇનસ એ એટલે કે જેની જગ્યાએ મૂક્યું છે એ બંનેની બાદબાકી એ શું હોય? આપેલા નિશ્ચાયકનો અવયવ જે છે હોય. એક્ઝામ્પલ જોઈએ. ધારો કે આવું કંઈક કહેવા માગે છે 1 એ બી અને સી, એ સ્ક્વેર બી સ્ક્વેર અને સી સ્ક્વેર આ નિશ્ચાયક આપેલો છે. હવે જુઓ અહીંયા આપેલા નિશ્ચાયકની અંદર કોની જગ્યાએ જે છે બીજો ચલ મૂકવામાં આવે તો એ જે છે આખાનું કિંમત 0 થાય. તો આપણને ખ્યાલ છે કે નિશ્ચાયકની અંદર કોઈ પણ બે હાર અથવા સ્તંભ સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય શું થાય? 0. તો અહીંયા જે ચલ જે છે આ જુઓ જી એ, અહીંયા છે એ સ્ક્વેર, અહીંયા શું છે બી અને અહીંયા બી સ્ક્વેર. તો એના સ્થાને આપણે બી મૂકીએ. શું મૂકીએ? એ બરાબર બી મૂકીએ તો આ જે પ્રથમ કોલમ જે છે એ શું થઈ જશે? 1 બી અને બી સ્ક્વેર. જેથી આ બંને કોલમ જે છે સમાન થઈ તો આખા નિશ્ચાયકનું મૂલ્ય શું થશે? 0. એટલે આપેલા નિશ્ચાયકમાં એના સ્થાને બી લેતા એના સ્થાને બી મૂકવાથી નિશ્ચાયક જે છે એ બી બી સ્ક્વેર 1 બી બી સ્ક્વેર 1 સી સ્ક્વેર આ પ્રકારનું જે છે નિશ્ચાયક મળે. તો આ નિશ્ચાયક જે છે એનું મૂલ્ય 0 થશે. શા માટે? તો કે આ પ્રથમ કોલમ અને બીજી કોલમ જે છે એ શું છે? સમાન. એટલે કે ડી બરાબર 0. કારણ C1 = C2. આપણે આગળની થિયરીમાં અભ્યાસ કર્યો કે નિશ્ચાયકની કોઈ પણ બે રો અથવા તો કોલમ સમાન હોય ત્યારે નિશ્ચાયકનું મૂલ્ય વિસ્તરણ કરવાની જરૂર નથી. કેટલું મળે? 0 જે છે એ મળે. તો અહીંયા હવે આપણે શું કર્યું? એની જગ્યાએ શું મૂક્યો? બી. માટે આ જે છે પ્રતીક છે કે એક્સ જે છે એની જગ્યાએ એ મૂકીએ તો આ બંનેની બાદબાકી એ શું થાય? આપેલા નિશ્ચાયકનો અવયવ જે છે એ થાય. તો અહીંયા મેં એની જગ્યાએ જે છે શું મૂક્યું? બી. માટે એ માઇનસ બી એ શું છે? એનો એક અવયવ છે. આપેલા નિશ્ચાયકનો એક અવયવ છે. ઓબ્જેક્ટિવ માટે ખાસ જે છે આ નો ઉપયોગ કરી અને સરળતાથી જવાબ આપી શકાય. બીજું કંઈ અહીંયા તમારે નથી કરવાનું કે જોવાનું કે એકની જગ્યાએ બીજું જે છે મૂકવાથી કોઈ પણ બે હાર અથવા સ્તંભ સમાન થાય છે તો એ જે મૂક્યું જેની જગ્યાએ એ અને બંનેની બાદબાકી એ શું થાય? આપેલા નિશ્ચાયકનો એક અવયવ થાય. એટલે કે આનું તમે વિસ્તરણ કરો તો એ જે છે એની અંદર એક જે છે કાઉન્સ કયો મળતો હશે? એ માઇનસ બી. કારણ કે આના અવયવ જે છે વિસ્તરણ કરો એટલે અવયવ અહીંયા કીધું એટલે શું થાય? આના વિસ્તરણમાં એક જે છે કાઉન્સ કયો મળતો હોય? એ માઇનસ બી મળતો જ હોય. એના પછીનો પોઈન્ટ લઈએ નિશ્ચાયકોનો ગુણાકાર.
જેવી રીતે આપણે શ્રેણિકોનો ગુણાકાર કઈ રીતે થાય એ જોયું, એ જ નિયમ જે છે અહીંયા નિશ્ચાયક માટે પણ લાગુ પડે. નિશ્ચાયક નો ગુણાકાર નિશ્ચાયકોનો ગુણાકાર જે છે શ્રેણિક માટે આપણે શું કર્યું, હારથી સ્તંભ પરનો એ જ નિયમ જે છે અહીંયા લાગુ પડે. ધારો કે એક નિશ્ચાયક આપેલો છે E1 A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. બીજો નિશ્ચાયક આપેલો છે જેને ડેલ્ટા 2 કહીએ, આલ્ફા 1 બીટા 1 એમાં 1 આલ્ફા 2 બીટા 2 એમાં 2 આલ્ફા 3 બીટા 3 એમાં 3. હવે આ બંને નિશ્ચાયક જે છે એનો ગુણાકાર ડેલ્ટા 1 ટુ ડેલ્ટા 2 A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 alpha 1 beta 1 gamma 1. આ બંનેનો ગુણાકાર. તો શ્રેણિકમાં આપણે શું કર્યું, પ્રથમ જે અહીંયા જે છે એ હાર લઈએ એનો સ્તંભ સાથે અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરી અને પ્રત્યેક ઘટકો જે છે એનો શું કર્યો, સરવાળો. તો અહીંયા પણ એ જ નિયમ લાગુ પડશે. પ્રથમ હાર અને કોની સાથે, પ્રથમ સ્તંભ સાથે. પ્રથમ ઘટકનો આના પ્રથમ ઘટક સાથે A1 alpha 1 A1 into alpha 1 B1 alpha 2 plus C1 alpha 3. પ્રથમ ઘટક તો આનો પણ પ્રથમ ઘટક, દ્વિતીય ઘટકનો દ્વિતીય ઘટક સાથે, તૃતીય ઘટકનો તૃતીય ઘટક સાથે, અને પછી એ ગુણાકારનો શું લેવાનો છે, સરવાળો. હવે પ્રથમ કોલમ સાથે અહીંયા ગુણાકાર પ્રથમ રોનો પૂર્ણ થયો. પ્રથમ રો જે છે બદલાવાની નથી, પ્રથમ રો એમને બીજી જે કોલમ જે છે એની સાથે. તો A1 બીટા 1 પ્લસ B1 બીટા 2 C1 બીટા 3. આનો પ્રથમ ઘટક, આનો પ્રથમ ઘટક, આનો દ્વિતીય ઘટક, આનો પણ દ્વિતીય ઘટક, આનો તૃતીય ઘટક, આનો પણ તૃતીય ઘટક, ગુણાકાર કરી અને સરવાળો જે છે એ. બીજી કોલમ જે છે એ પણ પૂર્ણ થઈ. હવે ત્રીજી કોલમના અનુરૂપ ઘટક સાથે A1 એમાં 1 પ્લસ B1 એમાં 2 પ્લસ C1 એમાં 3. પ્રથમ રો જે છે એનું 3 કોલમ સાથે ગુણાકાર પૂર્ણ થયા પછી રો ચેન્જ કરવાની છે. ત્યાં સુધી આ જે છે પ્રથમ રો લેવાની છે. હવે દ્વિતીય રો લઈએ, એનો પ્રથમ કોલમ, દ્વિતીય કોલમ અને તૃતીય કોલમ સાથે ગુણાકાર પ્રથમ ઘટકનો પ્રથમ સાથે, એટલે કે A2 alpha 1 પ્લસ B2 alpha 2 પ્લસ C2 જે છે alpha 3. દ્વિતીય કોલમ સાથે A2 બીટા 1 B2 બીટા 2 C2 બીટા 3. તૃતીય કોલમ સાથે A2 એમાં 1 A2 પછી B2 એમાં 2 C2 એમાં 3. બીજી રો જે છે એનો પણ 3 કોલમ સાથે ગુણાકાર પૂર્ણ. હવે ત્રીજી રો, ત્યારબાદ A3 પ્રથમ કોલમ A3
alpha 1 plus B3 alpha 2 plus C3 alpha 3 પ્રથમ કોલમ સાથે પૂર્ણ થયો. હવે બીજી કોલમ સાથે A3 beta 1 plus B3 beta 2 plus C3 beta 3 એવી જ રીતે અહીંયા A3 gamma 1 plus B3 gamma 2 C3 gamma 3. આ જે છે કોનાથી કોના પરનો ગુણાકાર કર્યો? રોથી આર પરનો. રો જે છે એનાથી કોલમ પરનો અથવા તો આરથી સ્તંભ પરનો ગુણાકાર. કોના પર? આરથી સ્તંભ પરનો ગુણાકાર જે છે એ આ રીતે વ્યાખ્યાયિત થાય. પછી બીજું આપણને એ પણ ખ્યાલ છે કે નિશ્ચાયકની અંદર RI2CI જે છે એ ક્રિયા કરવાથી, એટલે કે નિશ્ચાયકની આરને સ્તંભમાં, બધી જ આરને અનુરૂપ સ્તંભમાં ફેરવવાથી નિશ્ચાયકના મૂલ્યમાં કંઈ ફેરફાર થતો નથી. આ જે છે આપણે નિયમ જે છે એ આગળના લેક્ચરમાં અભ્યાસ કર્યો. તો અહીંયા આરથી આર પરનો ગુણાકાર પણ લઈ શકાય. આરથી આર પરનો ગુણાકાર પણ માત્ર ને માત્ર નિશ્ચાયકમાં વ્યાખ્યાયિત છે. એટલે કે A1 alpha 1 B1 beta 1 C1 gamma 1, એ જ રીતે A1 alpha 2 B1 beta 2 C1 gamma 2. આ રીતે આરથી આર પરનો પણ ગુણાકાર જે છે એ માત્ર નિશ્ચાયક માટે વ્યાખ્યાયિત છે. નિશ્ચાયક માટે આરથી આર પરનો ગુણાકાર પણ વ્યાખ્યાયિત છે. આ જે છે આપણે આરથી સ્તંભ પરનો ગુણાકાર કર્યો, એ જ રીતે આરથી આર પરનો પણ ગુણાકાર વ્યાખ્યાયિત છે. શા માટે? તો કે નિશ્ચાયકની અંદર RI2CI ક્રિયા કરવાથી નિશ્ચાયકનું મૂલ્ય જે છે એ બદલાતું નથી. નિશ્ચાયકના ગુણાકાર માટેનું એક ઉદાહરણ લઈ લઈએ. ઓકે, D1 આપેલો છે એક નિશ્ચાયક 1 2 3 0 5 2 -1 2 1. બીજો નિશ્ચાયક આપેલો છે D2 3 4 1 -2 0 5 1 2 -3. ધારો કે આમ કોઈ બે નિશ્ચાયક આપેલા છે. હવે આ બંને નિશ્ચાયકોનો ગુણાકાર કરવો છે. તો D1 into D2 1 2 3 0 5 2 -1 2 1 3 4 1 -2 0 5 1 2 -3. આપણે આરથી સ્તંભ પરનો ગુણાકાર જે છે એ લેશું. એ નિશ્ચાયક છે માટે આરથી આર પરનો પણ ગુણાકાર લઈ શકાય. જવાબમાં કંઈ ફેર પડે નહીં. તો પ્રથમ જે છે આર લઈએ અને આ સ્તંભ જે રીતે શ્રેણિકમાં લીધું હતું એ જ રીતે ટી આકાર. તો પ્રથમ આર જે છે એનો પ્રથમ ઘટક, પ્રથમ સ્તંભના પ્રથમ ઘટક આરે 3 1 ગુણ્યા 3 3 2 ગુણ્યા -2 4 3 ગુણ્યા 1 પ્લસ 3. પ્રથમ આરના બધા ઘટકો સાથે જે છે પ્રથમ આરના આની સાથેનો ગુણાકાર. પછી હવે બીજો સ્તંભ છે એની સાથે લઈએ 1 ગુણ્યા 4 4 2 ગુણ્યા 0 0 3 ગુણ્યા 2 6. બીજી સ્તંભ જે છે એની સાથે પણ ગુણાકાર થઈ ગયો. હવે ત્રીજા સ્તંભ સાથે 1 ગુણ્યા 1 1 2 ગુણ્યા 5 10 3 ગુણ્યા -3 -2
9। અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર લઈને શું કરવાનો છે? સરવાળો. આ પ્રથમ આરનો ત્રણેય સ્તંભ સાથે ગુણાકાર કમ્પ્લીટ. હવે બીજી આર ત્યારબાદ લેવાની. બીજી આર જે છે એનો પ્રથમ સ્તંભ સાથે અનુરૂપ ઘટક સાથે 0 ગુણ્યા 3 0, 5 ગુણ્યા -2 -10, 2 ગુણ્યા 1 2. બીજા સ્તંભ સાથે 0 ગુણ્યા 4 0, 5 ગુણ્યા 0 0, 2 ગુણ્યા 2 4. ત્રીજા સ્તંભ સાથે 0 ગુણ્યા 1 0, 5 ગુણ્યા 5 25, 2 ગુણ્યા -3 -6. બીજી આર જે છે એને દરેક સ્તંભ સાથે ગુણાકાર કમ્પ્લીટ થયા પછી હવે ત્રીજી આર લઈએ. ત્રીજી આરના પ્રથમ સ્તંભ સાથે -1 ગુણ્યા 3 એટલે અહીંયા -3. પછી બીજા ઘટકનો બીજા સાથે 2 ગુણ્યા -2 -4, 1 ગુણ્યા 1 +1. પ્રથમ આર જે છે એના પ્રથમ આ જે છે ત્રીજો આર એના પ્રથમ સ્તંભ સાથેના પ્રત્યેક ઘટક સાથે ગુણાકાર થયા બાદ હવે ત્રીજી આરનો બીજા સ્તંભ સાથેના અનુરૂપ ઘટક સાથે ગુણાકાર. -1 ગુણ્યા 4 -4, 2 ગુણ્યા 0 0, 1 ગુણ્યા 2 2. ક્લિયર? હવે કોણ આવશે? ત્રીજો સ્તંભ. ત્રીજી આર અને ત્રીજો સ્તંભ -1 ગુણ્યા 1 -1, 2 ગુણ્યા 5 10, 1 ગુણ્યા -3 -3. આ કેનાથી કેના પર કર્યો? આરથી સ્તંભ પરનો ગુણાકાર જે છે આપણે જોયો. બરાબર. 6 - 4 2, 10. અહીંયા 10 - 9 એટલે 1 એટલે 2, અથવા તો 11 - 9 2. -10 + 2 -8 4, 25 - 6 19, -7 + 1 -6, -4 + 2 -2, 10 - 3 7 +7 -1 એટલે કે 6. આ જે છે શું મળ્યું? બે નિશ્ચાયકોનો ગુણાકાર. કેનાથી કર્યો? આરથી સ્તંભ પરનો. એવી જ રીતે આરથી આર પરનો ગુણાકાર પણ લઈ શકાય. કેવો આવે? સમાન જ. કારણ કે આ જે છે શું આવશે? અને બધી રો જે છે એને સ્તંભમાં રૂપાંતર કરીએ તો નિશ્ચાયકના મૂલ્યમાં કંઈ ફેરફાર થતો નથી. અહીંયા હું એ ક્રિયા કરું તો શું થાય? આ 2 10 2, -8 4 19, -6 -2 6. આ બંનેનું મૂલ્ય કેવું મળે? સમાન. કારણ કે મેં કઈ ક્રિયા કરી? RI × CI. એટલે કે નિશ્ચાયકની બધી જ આરને અનુરૂપ સ્તંભ જે છે એની અંદર પહેરવું. માટે નિશ્ચાયકની અંદર આરથી સ્તંભ પરનો અને આરથી આર પરનો ગુણાકાર જે છે એ વ્યાખ્યાયિત છે. નિશ્ચાયકના ગુણાકારનો ઉપયોગ કરી અને એક પ્રશ્ન છે જે કોમ્પિટિટિવ એક્ઝામ જે છે એની અંદર પૂછાયેલો છે. અહીંયા જુઓ, બધા જ જે છે એ ચલ છે, અજ્ઞાત છે. આની કોઈ પણની કિંમત આપણી પાસે છે નહીં. અને આનું મૂલ્ય શું થાય, બરાબર શું થાય, એ પ્રશ્નની અંદર પૂછેલું છે. હવે અહીંયા તમે વિસ્તરણ કરવા કરો તો પણ શું થશે? ખૂબ જ લેન્ધી થશે અને સમય જે છે એ વધુ જાય. અહીંયા નિશ્ચાયક જે છે એના ગુણાકારના ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે જવાબ મેળવવા પ્રયત્ન કરીએ. આ નિશ્ચાયક જે છે કેટલી કક્ષાનો છે? 3/3 કક્ષાનો. કઈ કક્ષાનો છે? 3/3 કક્ષાનો. તો નિશ્ચાયક જે છે એ 3/3 કક્ષાનો છે. તો આ જેનો ગુણાકાર જે છે એ પણ ની કક્ષા કઈ હોય? 3/3 હોય તો જ ગુણાકાર જે છે એ થઈ શકે. બીજું હવે કે અહીંયા જે છે પ્રત્યેક રો આર અને સ્તંભની અંદર
બબે ઘટકો જે છે બબેનો જ સરવાળો છે. ત્રીજો જે છે એ કોઈ પણ આપેલો નથી. એનો મતલબ એવો થાય કે જે નો ગુણાકાર છે એ નિશ્ચાયકોની અંદર કોઈ પણ એક હાર અથવા તો સ્તંભ જે છે એ કેવો હશે? શૂન્ય હશે. તો જ અહીંયા બબે ઘટક જે છે એ મળે. અહીંયા આપણે આને અલગથી લખીએ તો A1 આ જે છે B1, પછી ત્રીજો ઘટક નથી એટલે અહીંયા શું લઉં? 0. એવી રીતે A2 B2 0, A3 B3 0. અહીંયા જે છે બીજો નિશ્ચાયક એ x1 y1 0, x2 y2 0, x3 y3 0. આ જે છે કોના પરનો ગુણાકાર લીધો? હારથી હાર પરનો. હારથી હાર પરનો ગુણાકાર. જુઓ A1 x1 A1 x1 B1 y1, પછી ત્રીજું 0 2 0 ગુણ્યા 0 0 એટલે અહીંયા ત્રીજું પદ નથી. પછી A1 x2 B1 y2 ત્રીજું 0, A1 x3 પ્લસ B1 y3 0 ગુણ્યા 0 0. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા પહેલાં તો એ કે આ 3/3 કક્ષાનો નિશ્ચાયક છે તો ગુણાકાર આ જે બે નિશ્ચાયકોનો ગુણાકાર હશે એ પણ શું હશે? 3/3 ના. પરંતુ અહીંયા બબે જ ઘટક આપેલા છે માટે કોલમ જે છે રો અથવા કોલમ કેવી હશે? શૂન્ય. હવે આનું વિસ્તરણ કરીએ આપણે તો ખ્યાલ છે આપણને શું? આ જે છે ત્રીજા સ્તંભની સાપેક્ષ વિસ્તરણ કરીએ તો ત્રીજા સ્તંભના બધા જ ઘટકો શૂન્ય છે એટલે આ નિશ્ચાયકનું મૂલ્ય શું થશે? શૂન્ય. એવી જ રીતે અહીંયા પણ શૂન્ય તો આનું મૂલ્ય પણ શું થાય? શૂન્ય. એટલે આ ટોટલ જે છે મૂલ્ય શું મળશે? શૂન્ય. હતો ઈજી સાવ. માત્ર શું કરવાનું હતું? આ જે નિશ્ચાયક જે છે ગુણાકાર સ્વરૂપે કયા બે નિશ્ચાયકોનો ગુણાકાર હતો એ અલગથી આપણે લીધું અને એક એક ઘટક શૂન્ય લીધો. શા માટે? અહીંયા બબે જ ઘટકો છે એટલા માટે. ગુણાકારને લઈને હજી એક પ્રશ્ન જે છે એ જોઈએ કે ગુણાકારનો ઉપયોગ કરી અને કયા પ્રકારના પ્રશ્નો જે છે એ હોઈ શકે. તો અહીંયા બે નિશ્ચાયક આપેલા છે. આપેલું છે ગુણાકારમાં કેપિટલ A અને B પ્રથમ આરના ઘટકો હોય તો બીજી આરના ઘટકો ક્યાં હશે? તો અહીંયા તો પ્રથમ આપણી પાસે કશું છે જ નહીં તો શું કરીએ? આ બંને નિશ્ચાયકો જે છે એનો ગુણાકાર મેળવવાનો પ્રયત્ન કરીએ CD માઇનસ DC. કારણ કે પ્રશ્નની અંદર એવું આપેલું છે ગુણાકારમાં આ બંને નિશ્ચાયકના ગુણાકારમાં કેપિટલ A અને B પ્રથમ આરના ઘટકો હોય તો બીજી આરના ઘટકો ક્યાં હશે એ મેળવવાનું છે. તો આનો ગુણાકાર લઈએ તો આ A ગુણ્યા C એટલે શું થશે? AC. B ગુણ્યા માઇનસ D એટલે માઇનસ BD. પ્રથમ આરનો પ્રથમ સ્તંભ સાથે ગુણાકાર કમ્પ્લીટ થયા પછી હવે પ્રથમ આરનો દ્વિતીય સ્તંભ સાથે A ગુણ્યા D AD વત્તા BC. પ્રથમ આરનો બંને સ્તંભ સાથે ગુણાકાર કમ્પ્લીટ. હવે બીજી આર લઈએ માઇનસ B ગુણ્યા C માઇનસ BC A ગુણ્યા માઇનસ D માઇનસ AD. એવી રીતે બીજા સ્તંભ સાથે માઇનસ B ગુણ્યા D માઇનસ BD માઇનસ BD A ગુણ્યા C પ્લસ AC. જો જે શું થાય છે અહીંયા જે છે ઘટકો એ જ છે. આ કોમન કાઢી લઈએ એટલે શું છે? આ બંને સમાન જ છે. AC માઇનસ BD. આ જે છે એમને રાખીએ AD પ્લસ BC. આની અંદરથી હું માઇનસ કોમન કાઢું એટલે શું થશે? આ જે છે AD પ્લસ BC. આ જે છે AC માઇનસ BD. ક્લિયર?
અહીંયા માત્ર માઇનસ કાઢ્યું ને આ બંને પદ જે છે ગોઠવીને લખ્યા. હવે શું કીધું છે? પ્રથમ આરના ઘટકો એટલે આ જે છે આપણો એ આપેલું છે કે પ્રથમ આરના ઘટકો એ અને બી છે. એ અને બી છે. તો બીજી આરના ઘટકો ક્યાં હશે? તો બીજી આરમાં આ શું છે? બી. એટલે આ શું થઈ ગયું? માઇનસ બી અને એ. તો બીજી આરના ઘટકો ક્યાં હશે? જવાબમાં શું આવશે? માઇનસ બી અને એ. માઇનસ બી અને એ.